નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, એક બહુ જૂની કહેવત છે કે પેટ કરાવે વેઠ. વેઠ એટલે કે આપણે જે કમાવાની આપણી પ્રવૃત્તિ કરીએ છીએ તે. પણ તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે નાના હોય કે મોટા, આ બધા જે કંઈ આપણે કમાઈએ છીએ એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખરીદી કરવા માટે. ખરીદી કરીએ ત્યારે આપણે મોટે ભાગે એવું વિચારતા હોઈએ છીએ કે આજે તો બસ આ એક જ વસ્તુ લઈને આવવું છે, પણ બજારમાં જઈએ ત્યારે એકની પાછળ બીજી, ત્રીજી, ચોથી, અને પેપર કે સામયિકોમાં લોભામણી કેટલી બધી જાહેર ખબર જોવા મળે તમને. બુધવારનું બજાર, ગુરુવારનું બજાર, રવિવારનું બજાર, અને એમાં એક વખત તમે જાઓ એ પછી ખરીદી એક વસ્તુની કરો કે 100 વસ્તુની, પણ તમારો સંતોષ ક્યારેય પૂરો થતો નથી. એનું કારણ શું, એ કોઈ દિવસ વિચાર્યું છે ખરું? ખરીદી કરો ત્યારે સૌથી પહેલાં તો એ વિચારો કે તમે એક ગ્રાહક છો, અને ગ્રાહકને તો આપણે હંમેશા કહીએ છીએ કે ગ્રાહક એ રાજા છે. અને પહેલાંના જમાનામાં, એટલે અત્યારે બધા એવું કહેતા હોય છે કે ભાઈ વડીલો જે હોય તે કે અમે પહેલાંના જમાનામાં તો કોથળો ભરીને અમે વસ્તુઓ લાવતા અને મુઠ્ઠી ભરીને પૈસા આપતા, અને જ્યારે અત્યારે એવું કરો છો તમે કે કોથળો ભરીને પૈસા લઈને જાઓ છો અને મુઠ્ઠી ભરીને વસ્તુ ખરીદીને લાવો છો. વાત તો જો કે ખોટી નથી એમની, પણ અત્યારની પરિસ્થિતિ પણ એવી છે. ખેર, પણ આ બધી વાતોના મધ્યમાં એક જ વસ્તુ છે કે ખરીદી કરો છો, સારો પ્રસંગ હોય, ખોટો પ્રસંગ હોય, કંઈ પણ કમાયેલો પૈસો જ્યારે તમે વાપરો છો ત્યારે કંઈ ને કંઈ તમે ખરીદી કરો છો, અને તમે એ વખતે ગ્રાહક છો. તમે ક્યારેય ગ્રાહક તરીકેના તમારા હક્કો, તમારી જાગૃતિ એ વિશે વિચાર્યું છે? મિત્રો, આજનો આપણો વિષય જ આ છે, ગ્રાહકોની સુરક્ષા. ભવનભાઈ, એટલે ગ્રાહક સુરક્ષા સાથે ગ્રાહક જાગૃતિ પણ સીધી જ જોડાયેલી છે રીના. હા, અને એટલે જ આજે આપણે ગ્રાહક સુરક્ષાની વાતો કરીશું, ગ્રાહક જાગૃતિની વાતો કરીશું. વધુ નહીં કહેતા આપણે જે નિષ્ણાત અહીંયા ઉપસ્થિતો છે આ ક્ષેત્રના, તેમને પાસેથી જાણીશું. પહેલાં એમનો પરિચય આપણે મેળવી લઈએ. ત્રણેય મહાનુભાવો પોતપોતાના ફિલ્ડમાં ગ્રાહક સુરક્ષાને જ કોઈને કોઈ રીતે સ્પર્શ કરે છે. ડૉક્ટર M.K. જોશી, કે જેઓ પૂર્વ મેમ્બર કન્ઝ્યુમર કમિશન ગુજરાત રાજ્યનું છે, તેમાં તેઓ કામગીરી કરી ચૂક્યા છે અને ખૂબ બહોળો વ્યાપક અનુભવ ધરાવે છે. તેમની સાથે બાજુમાં કિરણ યાજ્ઞિક, કે જેઓ એડવોકેટ છે, પણ તેઓના મહત્તમ કેસો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડાઇઝેશન ઉપર અંતર્ગત છે. એટલે આપણને જે ખાદ્ય સામગ્રીના સંદર્ભમાં જે પણ આપણને સુરક્ષા અંગેનું માર્ગદર્શન મળશે તે તેઓ પાસેથી મળશે. અને રજનીકાંતભાઈ પટેલ, કે જેઓ આઈક્યુ ફોરમ, જસ્ટિસ ફોર આઈક્યુ ફોરમ નામની એક NGO ચલાવે છે, અને તેમનું પણ મહત્તમ કેન્દ્ર સ્થાને કાર્યક્ષેત્ર ગ્રાહક સુરક્ષા છે તેમની NGOનું. એટલે આ ત્રણેય પાસેથી આપણે ગ્રાહક સુરક્ષાની વાતો સાંભળીશું. જોશી સાહેબ, તમારાથી આપણે શરૂઆત કરીએ કે તમે કમિશન ઓફ કન્ઝ્યુમર્સ, પહેલાં તો અમને એ સમજાવો કે ગ્રાહક કઈ રીતે કમિશન ઓફ કન્ઝ્યુમર્સ સાથે પોતાનું કામ કઢાવી શકે. 1986થી ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો. એ ગ્રાહક સુરક્ષા ધારા નીચે ગ્રાહક અદાલતોની સ્થાપના કરવામાં આવી. એટલે ગ્રાહક અદાલતો દરેક જિલ્લામાં એક અદાલત છે. આપણે ગુજરાતના બધા જિલ્લાઓમાં અદાલત છે, અને ગુજરાતની મુખ્ય અદાલત અહીંયા અમદાવાદમાં છે. એ રાજ્ય કક્ષાનું કહેવાય. એ જે છે કમિશન, એમાં હવે રાજ્ય કક્ષાનું જે કમિશન છે એમાં 20 લાખથી 1 કરોડ રૂપિયાની ફરિયાદ થઈ શકે, અને દરેક નીચલી કોર્ટોમાં છે ત્યાં એના નીચેની ફરિયાદ હોય 20 લાખ નીચેની, એ ફરિયાદ થઈ શકે, અને કોઈ પણ માણસ ફરિયાદ કરી શકે. પણ જોશી સાહેબ, તમને એવું લાગે છે ખરું કે આ જે ધારો છે એનો ગ્રાહકો યોગ્ય રીતે ઉપયોગ કરે છે ખરા? કારણ કે ઘણી વખત એવું થાય છે કે પ્રક્રિયા એટલી લાંબી થઈ જાય છે કે પછી કંટાળીને છોડી દે કે ભાઈ જવા દો, હવે આમાં શા માટે આગળ વધવું. બેન, તમારી વાત બહુ સાચી છે, કારણ કે દરેક જગ્યાએ આપણે ત્યાં પૂરતો સ્ટાફ નથી હોતો, પૂરતી સગવડતા નથી હોતી, એના કારણે કેસનો ભરાવો થાય છે. કેસનો ભરાવો થવાથી આજે કેસ કરે, દાખલા નાની વસ્તુ ખરીદી કરી હોય એના માટેનો કેસ કરે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ, તો એનો પેલો આવતા માટે 2-3 વર્ષ નીકળી જાય. 2-3 વર્ષ પછી આવે ચુકાદીનો કોઈ અર્થ રહેતો નથી. તેમ છતાંય અત્યારે ગ્રાહક સુરક્ષા ધારાનો એક ફાયદો ચોક્કસ થયો છે કે દરેક વેપારીઓ એનાથી બીતાતો થઈ ગયા છે. એટલો તો લાભ થયો છે, એમાં ના નીકળી શકાય. એટલે કિરણભાઈ, તમારી પાસેના જે કેસ જે આવે છે એ અંગે તો આપણે વાત કરીશું જ, પણ જે ફૂડ સેફ્ટીની જે વાત છે, જે તમારું કાર્યક્ષેત્ર છે, તો ગ્રાહકનો મોટાભાગનો જેમ નિર્ણય કહ્યું કે આપણે ખરીદીએ છીએ, પૈસા આપીએ છીએ, કમાઈએ છીએ, પણ મોટાભાગનું જે પણ બજેટ છે ખાદ્ય સાથે જોડાયેલું હોય છે રોજિંદા જીવનમાં. તો ફૂડ સેફ્ટીમાં અને ગ્રાહક સુરક્ષા કઈ રીતે બંનેનો તાલમેલ છે? ફૂડ સેફ્ટી એક્ટની અંદર
એવા પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે કે જેની અંદર ગ્રાહકો સાથે સીધા કનેક્ટ થાય છે. દાખલા તરીકે એક પેકેજિંગ માટેના રૂલ્સ બનાવેલા છે. એની અંદર એ પેકેજિંગ રૂલ્સની અંદર દરેક કોઈ પણ જ્યારે કોમોડિટી પેકેટમાં વેચાતી હોય ત્યારે એની ઉપર જે લેબલ જે ડિક્લેરેશન્સ કરવા પડે એ એવી જાતના કરવા પડે કે જે કાયદાને અનુરૂપ હોય અને ગ્રાહકોને એનાથી ફાયદો મળે, ગ્રાહકોને એની જાણકારી મળે, એ ફૂડ વિશેની પૂર્ણ જાણકારી મળે છે એનાથી. તો બેઝિકલી જ્યારે ગ્રાહક સાથે એનું સંકળાવવાનું આવે ત્યારે ગ્રાહક એના થકી કે એ ફૂડ પ્રોડક્ટ વિશેની બધી જ માહિતી મેળવી શકે અને એની સાથોસાથ એને એની કિંમત, એની અંદરનું વજન, એની એક્સપાયરી ડેટ, કેટલા વખત સુધી એ શેલ્ફ લાઈફ એની સારી રહે છે એ પણ એની અંદરથી જાણવા મળે. પ્લસ એક વધારાનું અંદર ઉમેરવામાં આવેલું છે કે કન્ઝ્યુમર કેર નામનું એક નંબર આપવામાં આવે છે અને એ ફ્રી નંબર છે. તો એ નંબરના કારણે કોઈ પણ વ્યક્તિ જ્યારે એના લેબલ ઉપરથી એ જોઈ શકે કે ભાઈ આ ખાદ્ય પદાર્થમાં કંઈ પ્રોબ્લેમ ઊભો થયેલો છે તો એ ત્યાં આગળ એ લોકોને ફરિયાદ કરી શકે છે. એટલે કંપનીવાળા પણ ડાયરેક્ટ એનો જવાબ આપવા બંધાયેલા છે. તો આ કાયદાનું મોટું પાસું એ છે કે દરેક વ્યક્તિ જે છે એ ગ્રાહક સાથે જ સંકળાયેલી છે. કોઈ પણ કંપની જ્યારે ફૂડ બિઝનેસમાં આવે તો એ ગ્રાહકની સાથે જ સંકળાયેલી રહેવાની છે. એટલે ગ્રાહકોને એનાથી મોટો ફાયદો છે. રજનીકાંતભાઈ, આ તો વાત થઈ ખાલી ખાદ્ય સામગ્રી અને એને લગતા કાયદાની, પણ મોટા ભાગે એક લોકોમાં માન્યતા એવી છે કે કાયદાનો કોઈ ફાયદો નથી. અને બીજી જ્યારે આપણે વાત કરીએ ખાદ્ય સામગ્રી સિવાયની, તો ભેળસેળ ખાદ્ય સામગ્રીમાં થાય છે અને બાકી બીજી વસ્તુઓમાં ડુપ્લિકેશન એટલું બધું વધી ગયું છે અને એટલું બધું પરફેક્ટ હોય છે કે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે બિલકુલ જ સાચી બ્રાન્ડેડ વસ્તુ અને એનું ડુપ્લિકેશન, એની વચ્ચેની કોઈ ભેદરેખા દેખાતી જ નથી. તો આના માટે તમારી સંસ્થા કેવી રીતે કામ કરે છે? મીનાબેન, આપે બહુ સરસ મુદ્દો ઉપસ્થિત કર્યો છે. આપણે બંને એડવોકેટ સાહેબો પાસે કાયદાની પ્રાથમિકતા વિશે જાણ્યું. હવે અમે NGO તરીકે IQ ફોરમ ફોર જસ્ટિસ અમે વિચાર્યું કે કાયદાની સાથે સાથે જાગૃતિની જરૂર છે. એટલે અમારું જે અભિયાન છે આખું એ ગ્રાહક જાગૃતિ અને ખાસ કરીને આ ફૂડ એડલ્ટ્રેશન એટલે ખાદ્યમાં ભેળસેળ માટેનું છે. અમારું સ્લોગન બનાવેલું છે, ભેળસેળ ભગાડો, જિંદગી બચાવો. દેટ ઇઝ અવર મોટો. એટલે આમાં શું છે કે આપણે એટલા બધા આમાં કોમ્પ્લિકેશન્સ હોય છે કે ગ્રાહકને એમાં ખબર જ નથી હોતી. દાખલા તરીકે જ્યારે બજારમાંથી એક પેકેટ ખરીદે છે એની અંદર એમ લખ્યું છે કે 25 ગ્રામ મસાલો છે. ફોર એક્ઝામ્પલ, એ ખરેખર 25 ગ્રામ છે, 20 ગ્રામ છે, એની શું ક્વોલિટી છે એ ખબર જ નથી. એ તો લઈને આવી જાય ઘરે. એટલે એને એવી જાગૃતિ ઉપસ્થિત કરવી પડે કે તમે જ્યારે ખરીદવા જાઓ ત્યારે એની ગુણવત્તા, એનું વજન, એ એક્સપાયરી ડેટ જોવી પડે. એ પણ અગત્યની હોય છે. ધારો કે દવાઓ છે તો એની એક્સપાયરી ડેટ હોય. આ બધા મુદ્દાઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમે આ જાતનું ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરેલ છે. એટલે જોશી સાહેબ, એક વ્યક્તિ, તમે કાયદાની રીતે, પણ એક વ્યક્તિ, કયા વ્યક્તિને ગ્રાહક તમે ગણો છો? એટલે ગ્રાહકના દાયરામાં શું આવે છે? ગ્રાહક એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો, નાની વસ્તુથી માંડી ખરીદવાની જ વાત છે કે સેવા પણ આવે? એટલે ગ્રાહક એક ભાગે આવે કે વસ્તુઓ ખરીદો એ આવે, અને બીજી તમે કોઈ પણ માણસની સેવા લો. એમાં ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી, ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધા એમાં આવી જાય છે. અને મહત્વની બાબત એ છે, થર્ડ બાબત એ છે કે ગેરવ્યાજબી વ્યાપારી પદ્ધતિ. તમને જે પ્રકારનું પિક્ચર બતાવ્યું હોય એવો માલ આપે નહીં તો એ પણ ગ્રાહક સુરક્ષા ધારા નીચે આવી જાય છે. પણ એમણે જે કહ્યું એમાં એક વસ્તુ હું સુધારીને કહું કે આપણે ગ્રાહકોમાં જાગૃત થવાની જરૂર છે. આપણે હંમેશા સસ્તું શોધતા ફરીએ છીએ. એટલે શું કરીએ છીએ કે જ્યારે પેલો વેપારી ઓફર કરે આપણને કે આ વસ્તુ બેન બિલ વગર 10 રૂપિયામાં આપીશ, આપણે બિલ વગરની વસ્તુ ખરીદી લઈશું. અને 15 રૂપિયાની વસ્તુ નહીં ખરીદી. એક નાનકડી વાત તમારી વાતની સાથે જ ઉમેરવા માંગુ છું કે ખાસ કરીને મહિલાઓમાં એવું થતું હોય કે થોડોક બપોરે આરામનો સમય મળી જાય એ વખતે એમ થાય કે બહુ દૂર કોઈક જગ્યાએ સસ્તી વસ્તુ મળે છે તો નજીકથી લાવવાને બદલે દૂરથી લઈ આવે, પછી ત્યાં સસ્તું જોવે, સસ્તું લઈ આવે અને ઘરે આવે ત્યારે ખબર પડે કે આમાં આ નથી કે તે નથી. હવે બદલાવા જવું હોય તો ફરી પાછા જવાના બસના કે રિક્ષાના પૈસા ખર્ચવા પડે, પેટ્રોલ બાળવું પડે, એટલે પછી ત્યાં ને ત્યાં મૂકી દે. એનાથી મહત્વની બાબત એ છે કે બિલ ના લીધું હોય
બિલ ના લીધું એટલે ગ્રાહક સુરક્ષા જે છે ધારો એ સાવ નકામો થઈ ગયો. પણ તમને એવું લાગે છે કે બિલ લીધું હોય તો પણ બિલ લીધું હોય તો તમે ગ્રાહક ગણાવો. ગ્રાહક ગણાવો પણ પછી એટલો પ્રતિભાવ મળી રહે હા, મળી રહે, ચોક્કસ મળી રહે. ગ્રાહક સુરક્ષા ધારાની તમે ફરિયાદ કરો કે મને વસ્તુ જે આપી હતી એ બરાબર નહોતી, બગડેલી હતી. અને એક વાત તમને કહી દઉં કે એ લોકો બોર્ડ મારે છે કે અહીંયા વસ્તુઓ બદલાવી આપવાનો નહીં આવે, વેચેલો માલ એ તદ્દન ગેરકાયદેસર છે. એ લોકોએ વેચેલો માલ બદલાવી આપવો જ પડે, એ ગ્રાહકનો અધિકાર છે. પણ ગ્રાહક પાસે પહેલી વાત એ છે કે બિલ હોવું જોઈએ. અથવા ધારો કે ડૉક્ટર પાસે ગયો હોય, એની પાસેથી એને રિસિપ્ટ લેવી પડે. એડવોકેટને મળે તો એડવોકેટ પાસેથી ફી આપીને રિસિપ્ટ લેવી પડે. રિસિપ્ટ ના હોય ત્યાં સુધી તમે જ્યાં સુધી ગ્રાહક એના માટેનું વળતર ના ચૂકવે ત્યાં સુધી એ માણસ ગ્રાહક ગણાતો નથી. ગ્રાહક સુરક્ષાની મોટામાં મોટી વાત આ છે. પણ તમારી પાસે ગ્રાહકો આવે છે ખરા? અને આવે છે તો કયા પ્રકારના હમણાં તમારી નજરમાં આવતા એવા કેસીસ છે કે જે દર્શકોને જાણવા મળે? ગ્રાહક સુરક્ષા ધારો બધા સામે લાગુ. બિલ્ડરોની સામે તમે ફ્લેટ ખરીદો એમાં સેવા બરાબર નથી તો એમાં ફરિયાદ કરી શકો. સ્કૂટર ખરીદ્યું એમાં નથી બરાબર કરી શકો. તમારો એમાં કઈ રીતના આવતા હોય છે કે એટલે તમારી વાત સાચી કે બિલ્ડર અથવા તો સ્કૂટર, તો એમાં કયા પ્રકારની કઈ રીતની તમારું સ્કૂટર બગડી જાય અને આમણે જે કહું ને કે તમે સીધો ફોન નંબર કરો કંપનીને, જ્યારે કંપની અને ગ્રાહક વચ્ચે મતભેદ પડે ત્યારે લોકો અમારી પાસે આવે. સાદી વાત આટલી કે કંપનીવાળા ન બદલી આપે, કંપનીવાળા દાદ ન દે ત્યારે એને ગ્રાહક સુરક્ષાને જવું પડે. અને ગ્રાહક સુરક્ષા એના પછી અમારે ત્યાં આવ્યા પછી જો બધું એનો કેસ બરાબર હોય, બિલ હોય, આ છે તો એની વાત વ્યાજબી લાગે તો એની હકીકત ઉપર આધાર રાખી અને ગ્રાહકને લાભ થઈ શકે. આ બહુ એક સાચી અને સારી વાત છે. પણ ગ્રાહક સુરક્ષાની સાથે સાથે ગ્રાહક જાગૃતિની પણ વાત કરીશું. સમય છે અત્યારે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર.